વેલકમ અગેઇન સ્ટુડન્ટ્સ. ખૂબ જ મજા કરતા હશો, મેગ્નેટિઝમને માણતા હશો. તો સ્વાધ્યાયનો 15મો દાખલો આપણે સમજવા જઈ રહ્યા છીએ. ખાલી સાંભળવાનું નથી, તમારે ખુદનું પોતાનું મહત્વ બતાવવાનું છે. લેક્ચર સાંભળવાથી માત્ર આવડી જતું હોય તો બધાને ફિઝિક્સ આવડી જાય, પણ લેક્ચર સાંભળ્યા પછી તમારી ખુદની નોટ, તમારું થિંકિંગ એ વધારે રોલ પ્લે કરે. એટલે બુક ખોલો, જે કાંઈથી કહેવામાં આવે એટલે તરત એના માટે વિચારો. અને મેં તમને પહેલા બી કીધું હતું, આ આખું ચેપ્ટર ડિરેક્શન આધારિત છે, વેક્ટર ક્વોન્ટિટી છે, ત્રિપરિમાણમાં વિચારવાનું થાય. તો જ્યાં સુધી દિમાગમાં પિક્ચર ન બનાવે ત્યાં સુધી મોબાઈલની સ્ક્રીન કે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપરથી સમજણ ન આવે, અથવા આવે તો વાર લાગે. એટલે દિમાગથી કામ લેજો, કરતા જશો. પણ તમને અવારનવાર કહેવું જરૂરી છે, એટલે હું કહેતો રહેવાનો છું. અને તમારે સાંભળવાનું છે ને અમલમાં મૂકવાનું છે, માત્ર નથી સાંભળવાનું પણ પછી અમલમાં મૂકવાનું છે. ઓકે, તો 4.15 10 સેન્ટીમીટર લંબાઈ અને 10⁻³ મીટર સ્ક્વેર આડછેદવાળા ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 10 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. દસ સેન્ટીમીટર લંબાઈ એટલે અને આ ધારો કે ક્ષેત્રફળ છે, તો આટલા વિસ્તારમાં આપણે ચુંબકીય ક્ષેત્ર જોવે છે 100 ગોસ. તો એટલામાં મારે જોતું હોય તો મારે એક સોલેનોઇડ બનાવવો પડે. એનાથી નેચરલી મોટો જ હોવો જોઈએ, નહીં તો છેડાના ભાગમાં આપણને ચુંબકીય ક્ષેત્ર સેન્ટરમાં હોય એટલું ન હોય, ઓછું હોય. એટલે સોલેનોઇડ મોટો બનાવવાનો અને એટલા ભાગમાં આપણને ચુંબકીય ક્ષેત્ર જે તમને કીધું છે એ મુજબ મેળવવાનું છે. તો આ સોલેનોઇડ છે. હવે જે સોલેનોઇડમાં વાયર આપણે વાપરવાના છે, આ બધા ટર્ન છે, હું એકાદા બે બતાવું છું. એની ક્ષમતા 15 એમ્પિયર છે, એનાથી વધારે પ્રવાહ ન પસાર કરી શકો. અને વધુ 1 મીટરમાં 1000 આંટા વીંટાળી શકાય, કારણ કે વાયર એટલો જાડો છે, 1000 થી વધારે આંટા ન સમાય. તો આ માટે જરૂરી એવા સોલેનોઇડની યોગ્ય રચના સમજાવો. તો આવો કેવો સોલેનોઇડ કરીએ તો આપણને અહીંયા મેગ્નેટિક એટલું મળે. તો આના આન્સર 1 કરતા વધારે હોય. સોલેનોઇડની ડિઝાઇન એવી નથી, એક જ હોય. તો આપણે ફિલ્ડ કેટલું જોઈએ છે? 100 ગોસ. તો ફિલ્ડ આપણે જોઈએ છે 100 ગોસ. અરે 100 ગોસ જોઈએ છે. તો B is equal to 100 gauss into 10⁻⁴ Tesla. So this is 0.01 Tesla. અને કરંટ કેપેસિટી જે છે 15 એમ્પ, એનાથી વધારે પ્રવાહ હું નથી પસાર કરી શકતો. અને વધુ આંટા એન્ડ મેક્સિમમ હું કેટલા રાખી શકું? 1000. એનાથી વધારે નહીં. બરાબર છે? તો આપણે લાંબા સોલેનોઇડની ફોર્મ્યુલા વાપરીએ તો કે લાંબુ સોલેનોઇડ યાદ આવી ગયું ને? પાછું લાંબો સોલેનોઇડ એટલે જેની ડાયામીટર કરતા લેન્થ ઘણી વધારે હોય. લાંબા સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 સ્મોલ n I. B આપણે જોઈએ છે 0.01.
અને મ્યુ 0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. તો ni આના પરથી આપણને મળી જશે કે કેટલું આપણું ni હોવું જોઈએ. તો એ લગભગ આવશે 8000 ટન જેટલું. 8000 સોરી રન નહીં પણ 8000 એમ્પિયર પર મીટર. આટલો કરંટ આપણે લગાવવો પડે. n એટલે એકમ લંબાઈ આંટાની સંખ્યા, ના એટલે વિદ્યુત પ્રવાહ. તો આવું કરવા માટે આપણે અલગ અલગ શક્યતા વિચારીએ કે જો હું n બરાબર 800 લઉં, પેલા હું થોડું બીજું વિચિત્ર લઈ લઉં. ચલો n = 100 લઈ લો, તો I મારું કેટલું થશે? 180. તો 80 એમ્પિયર તો આપણા રેન્જની બહાર જાય, એટલે આ ચાલે નહીં. તો એમ કરું, હું હું ઊંધું વિચારું. I હું લઈ લઉં છું ધારો કે 1 એમ્પિયર. તો n મારે કેટલા લેવા પડે? 8000. તો 8000 આંટા તો આપણે વિટાળી નથી શકીએ, 1000 એની મેક્સિમમ કેપેસિટી, તો આ પણ ન ચાલે. તો આપણે એવું વિચારવું પડે કે બંને એની રેન્જમાં આવે. 1000 થી વધુ ન જોઈએ અને 15 થી પણ વધુ જોઈએ નહીં, 15 એમ્પિયર થી વધુ જોઈએ નહીં. તો આપણે એક વચ્ચેનો કઈ રસ્તો કાઢીએ કે હું એમ કરું, I બરાબર હું 10 એમ્પિયર ચાલશે, કારણ કે એ આપણી રેન્જ થી ઓછું છે. તો n કેટલા થશે? 800 આંટા પર મીટર. સમજમાં આવ્યું? આ ચાલશે. આ સિવાયના બી ચાલે, પણ આમાંનો એક રસ્તો આ કાઢ્યો આપણે. તો જો આવું મારે કરવું, 800 આંટા જોતા હોય પર મીટર, અને ક્ષેત્રફળ કેટલું છે? 10⁻, આ ક્ષેત્રફળ તમને આપ્યું 10⁻³ મીટર સ્ક્વેર. એટલે એ પણ મારે ધ્યાનમાં રાખવું, એની કરતા આ એરિયા મોટો રાખવો પડે. તો આપણે એવું કરીએ કે R બરાબર 2 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું એક તો સોલેનોઇડ લઉં. બીજું લંબાઈ લેલું 50 સેન્ટીમીટર. તો 50 સેન્ટીમીટર કેટલા આંટા આવવા જોઈએ? 400 આંટા. તો ઇટ વિલ વર્ક કે 400 આંટા વાળું લઉં, લંબાઈ 50 સેન્ટીમીટરની અને એનો રેડિયસ 2 સેન્ટીમીટર. તો જો હું πr² કરું એરિયા, તો 3.14 ઇન્ટુ 0.02 નો વર્ગ કરું, તો આ મને મીટર સ્ક્વેરમાં મળશે. તો એનો એરિયા પાછો આનાથી વધારે હોવો જોઈએ. કોનાથી? જે ક્ષેત્રમાં આપણે જોઈએ છે ને 10⁻³ આ, નહીં તો સોલેનોઇડ નાનું થઈ જાય અને એરિયા વધી જાય. એટલે આપણે આ જયારે પસંદ કરીએ રેડિયસ, તો 3 લ્યો, નહીતર પછી જો ન આવે તો પણ આવી જશે, મને ખ્યાલ છે. તો આવી રીતે તમે, હવે કોઈ કહે ના મારે આવું નથી કરવું, મારે 10 સેન્ટીમીટરનું બનાવવું છે, તો 10 સેન્ટીમીટરમાં આંટા એનાથી ઓછા આવશે. 50 સેન્ટીમીટર 400, 10 માં કેટલા? પણ 10 કરવા જે પ્રશ્ન ક્યાં ઉભો થાય? 10 સેન્ટીમીટર મારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ છે. તો સોલિનોઇડ 10 સેન્ટીમીટરનું થઈ ગયું, તો છેડાના ભાગમાં આપણને મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ મળતું નથી. તો 10 સેન્ટીમીટરનું સોલિનોઇડ ન ચાલે, આની કરતા ઘણું વધારે રાખવું પડે. તો 50 સેન્ટીમીટરે ચાલશે. તો આ એક રીત થઈ સોલેનોઇડ બનાવવા માટેની. તો આ સિવાય પણ બીજા આન્સર હોઈ શકે, પણ આ આન્સર તો સાચો છે જ. બરાબર? એ પછી અહીંયા આગળ ઘણો બધો મોટો પ્રશ્ન છે. આ એક જ એવો છે, થોડી કેલ્ક્યુલેશન લાંબી છે, બાકીની બધી લાંબી નથી, એટલે મૂંઝાવાનું નહીં, ગણવાનું. બરાબર? થોડુંક અને ટૂંકો કરી નાખીશું. યસ. તો આપણે બધા જાણીએ છીએ કે રિંગ કોઈ કોઇલ હોય, એનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? આટલું હોય. એટલે એ આપણે એમાં જતા નથી, આટલું હોય છે. μ0 ni r² upon 2 r² + x² 3/2.
એના કેન્દ્ર પાસે કેટલું હોય તો x બરાબર 0 મૂકી દો એટલે તમારી બીજી ફોર્મ્યુલા બની. એટલે આમાં કેમાં મુશ્કેલી નથી. પણ હવે જે વાત છે તે બે સમાંતર એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા r ના ગૂંચળા વિચારો. એટલે બે ગૂંચળા વિચારવાના છે. આ એક ગૂંચળું અને આ બીજું. એકને હું કહું C ગૂંચળું છે અને બીજું ગૂંચળું છે D. એક બે કે કોઈ વાંધો નથી. હવે અહીંયાથી અહીંયા સુધીનું અંતર તમને કીધું છે r. ભલે દેખાતું નથી કે ત્રિજ્યા જેટલું જ મારે ગૂંચળું રાખવાનું હતું, પણ આ ખરેખર આ અંતર વધારે લાગે, ત્રિજ્યા ઓછી લાગે છે. બરાબર. હવે દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં, એટલે અહીંયા મધ્યમાં આ મધ્ય છે, તેમની અક્ષ પર આવેલી બિંદુની આસપાસ અહીંયા અથવા અહીંયા કોઈ પણ જગ્યાએ આજુબાજુ નાના અંતર માટે ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, જે લગભગ 0.72 હજી મલ્ટીપ્લિકેશનમાં છે. આપણે તારણી કરી પછી μ0 ni by r છે કદાચ. અહીંયા છે μ0 ni by r મલ્ટીપલ કરવાનું બાકી રહી ગયેલું છે. એ આપણે શોધવાનું છે. આંટાની સંખ્યા હરખી છે, પ્રવાહની દિશા પણ સમાન છે. બરાબર. તો આ એક ગૂંચળું છે, આ બીજું ગૂંચળું છે, અને આ એનું મધ્ય બિંદુ, અને હું અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ શોધું છે. આ એનું કેન્દ્ર છે. આને હું O1 કહું અને હું P કહું, સોરી આને હું સેન્ટર કહું C, અને અહીંયા હું P. આ છે O2. બરાબર. તો આપણે મેગ્નેટિક ફિલ્ડ શોધવાનું છે P પાસે. કોઇલ 1 અને કોઇલ 2 બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના હોય. હવે આપણે જો જોઈએ અહીંયા આગળ તો સમાન દિશાને કારણે B પાસે મેગ્નેટિક ફિલ્ડની દિશા સમાન હશે. એટલે કે C ને કારણે ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ અને D પાસે ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ સમાન દિશામાં હશે. એટલે બંને ફિલ્ડનો આપણે શું કરશું? સરવાળો કરી કાઢીશું. તો પહેલા તો આપણે મેગ્નેટિક ફિલ્ડ C નું શોધી કાઢીએ અને પછી મેગ્નેટિક ફિલ્ડ D નું શોધી કાઢીએ. પછી એનો આપણે સરવાળો લઈશું. આટલી સમજમાં આવ્યું? પહેલા આપણે C નું મેગ્નેટિક ફિલ્ડ શોધી કાઢીએ. P પાસે કેટલું છે? તો P C કોઇલના અક્ષ ઉપર છે, તો અક્ષ વાળી ફોર્મ્યુલા લગાડવી પડશે. એટલે આકૃતિ દોર નાખો, અને જો ટાઈમ ઘટે હું આપું એનાથી તો તમારે પોઝ કરવાનું. મીડિયાનો સરસ ઉપયોગ કરો, ટેકનોલોજીનો ઉપયોગ કરો. ક્લાસ હોય તો આપણે આગળ જતા રહીએ. જો તમે ન કહો તો તમે કહો તમે ઉભા બી રહીએ. અહીંયા તો તમે તમારા હાથમાં બટન છે. એવું લાગે તો સ્લો કરી નાખો. અને કોઈને બહુ વધારે સ્પીડની જરૂર પડે તો ટેકનોલોજી તમે વધારે સ્પીડમાં પણ લેક્ચર ચલાવી શકો એ ફેસિલિટી છે યુટ્યુબની અંદર. નોર્મલ સ્પીડ કરતાં તમે 1.25 સ્પીડે પણ ચલાવી શકો, 1.5 સ્પીડે પણ ચલાવી શકો. એ ફેસિલિટી છે. જો તમારી જાણમાં ન હોય તો તમે પેલા 3 ટપકા હોય છે ને એમાં તમે જોશો એટલે દેખાશે. સારું. તો હવે હું પહેલા C નું શોધી કાઢું. તો કોઇલ C ને કારણે P પાસેનું ચુંબકીય ક્ષેત્ર, P પાસેનું ચુંબકીય ક્ષેત્ર એને હું કહીશ BC ઇક્વલ ટુ μ0 ni r સ્ક્વેર અપોન 2r સ્ક્વેર પ્લસ હવે x સ્ક્વેર. x એટલે O1 થી અહીંયા સુધીનું અંતર, P સુધીનું. O1 થી P સુધીનું અંતર કેટલું થશે?
આને હું નાનકડું અંતરને ડી નામ આપી દઉં, જ્યાં ડી ઇઝ વેરી વેરી લેસ ધેન આર છે. અહીંયા નોંધ કરીશું, યાદ રાખજો. તો અહીંયા થશે એટલું અંતર r/2 પ્લસ ડી. તો કે r/2 પ્લસ ડી નો સ્ક્વેર અને હોલ રેઝ ટુ 3/2. આ આપણી ફોર્મ્યુલા છે. x ની જગ્યાએ આપણું r/2 પ્લસ x છે, સોરી r/2 પ્લસ ડી છે. એટલી સમજમાં આવી ગઈ. હવે આપણે મેથેમેટિક્સનો ઉપયોગ કરીશું અને આ જે કન્ડિશન લખી હતી ને ડી ઇઝ વેરી વેરી લેસ ધેન આર, એનો પણ ઉપયોગ કરીશું. તો આગળ વધુ. દિશાની વાત પછી કરું. μ0 n I r² છેદમાં 2r² પ્લસ આને વર્ગ કાઢ નાખો હોય તો શું થશે? r² ભાગ્યા 4x² વત્તા 2xy. તો 2xy, 2x એટલે r/2, y એટલે d પ્લસ y² d². અને આખા ઉપર આવશે 3/2. અહીંયા સુધી કઈ મુશ્કેલી? અરે યાર, હા ડિલીટ. તો ઇક્વલ ટુ μ0 n I r² ડિવાઈડ બાય 2. હવે અહીંયા હું d² નાનો બહુ છે, જે આપણે પહેલા કીધું એટલે નિગ્લેક્ટ કરી કાઢું છું. તો અહીંયા આવશે r² વત્તા r²/4. 4 નો લસા લઈ આવશે તો આવશે 5/4r² વત્તા આને નિગ્લેક્ટ કર્યું, 2 2d ગયું એટલે rd એટલું નાનું થઈ ગયું. તો બાજુમાં લખવાનું d નાનો છે તેથી અવગણતા. તો d² તો એનાથી નાનો થાય, પોઈન્ટમાં થઈ જશે. બરાબર. આગળ μ0 n I r² છેદમાં 2. હવે મારે મેથેમેટિક્સ વાપરવાનું થશે એટલે મારે શું કરવું છે? 1 + x એવો ફોર્મ લઈ આવવું છે અને ઉપર n. તો હું જે દ્વિઘાત વિસ્તરણ છે, બાયનોમિયલ એક્સપાન્શન, એનો ઉપયોગ કરી શકું. તો અહીંયા 1 લાવો છે. તો 1 લાવવા માટે શું કરું? તો હું 5/4 r² કોમન કાઢી લઉં. આમાંથી કોમન કાઢ્યો તો કોમન કાઢશું 3/2 તો આવશે સાથે. યસ. તો અહીંયા થઈ ગયું છે 1. હવે પ્લસ અહીંયા rd અને અહીંયા નથી તો બહાર કાઢ્યો એટલે શું હશે? 5/4 r². 4 અહીંયા આવશે. બરાબર છે. 3/2. તો હવે આગળ આપણે વિચારીએ. તો છેદ જે છે, આપણો જે છેદ છે ને એને ઉપર લઈ જાવ છો તો શું થશે? જુઓ, 4/5 થઈ જશે એક તો, અને એની ઘાત કેટલી રહેશે? 3/4. એટલું થઈ ગયું. r² ને ગુણી નાખો તો શું થઈ જાય? 2 2 કેન્સલ થઈ એટલે r³ આવશે અને એ r² ઉડી જશે. તો ફાઇનલી મારી પાસે શું આવ્યું? μ0 n I upon r2 તો હતો જ અને r વધશે. હવે અહીંયાથી પણ એક r ઉડાડી દો. છેદ છે એ અંશમાં લઈ જાઓ તો શું થઈ જશે? માઇનસ ઘાત થઈ જશે. તો 4d upon 5r -3/2 આવું થઈ ગયું. બરાબર છે. તો આને લખું 4/5 એની માથે 3/2 ઘાત μ0 n I upon 2r. હવે આ 1, આ કિંમત નાની છે, d નાનું છે r કરતા ખૂબ જ,
તો આ પેલી 1 પ્લસ એક્સ હોય એ મેં લખ્યું હતું ને અમને, ક્યાં લખ્યું હતું, ક્યાંક લખ્યું હતું, ન લખ્યું તો લખી નાખું છું. 1 પ્લસ એક્સ રેસ ટુ એન આપણે લખ્યું હતું, તો 1 પ્લસ એક્સ રેસ ટુ એન હોય ને તો આપણે 1 પ્લસ એન એક્સ લખી શકાય. આગળની પદોને નિગ્લેક્ટ કરવાના. તો આ થશે 1 માઇનસ 3/2 4/5 ડી અપોન આર. 2 દુ એટલે 6 પંચમાંશ થઈ જશે. તો આ થશે 4/5 3/2 મ્યુ 0 એન આ બધું મેથેમેટિક્સ જ છે પછી ભાઈ, એટલે હવે ફિઝિક્સ વાળો ભાગ પૂરો થઈ ગયો. તો આ થશે 6 પંચમાંશ ડી અપોન આર. આવું આવ્યું બીસી. સમજાયું? આને હું કહું 1. હવે આગળ જતો રહું. તો આનું મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં આવશે? જો આ બાજુથી આપણે વિચારીએ હું સ્ક્રૂ ફેરવીશ તો આનું મેગ્નેટિક ફિલ્ડ આવશે રાઈટ સાઈડમાં, આ સાઈડમાં આવશે. આનું પણ આ સાઈડમાં આવશે. તો બંનેનો થશે સરવાળો. સમજો? આ બાજુ હું સ્ક્રૂ ફેરવું, અહીંથી રાખું, સ્ક્રૂ ફેરવું એટલે સ્ક્રૂ આમ જશે. હવે જો હું ડી નું મેગ્નેટિક ફિલ્ડ ગોતીશ તો અંતર કેટલું થશે? r/2 માઇનસ ડી. એટલે માત્ર અહીંયા ફેરફાર થશે. જો હું આ તમારે જાતે ગણવાનું છે એટલે તમને કહું, અહીંયા શું થઈ જશે? માઇનસ. હું થોડી નિશાની બતાવી દઉં તમને. આ માઇનસ આવશે, આ માઇનસ આવશે, આ માઇનસ. આમાં કઈ ફેરફાર ન આવે, આ તો પછી નિગ્લેક્ટ કરવાનો છે. ન્યા માઇનસ આવશે એટલે આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે એટલે આ માઇનસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. હવે ખાલી એક જ નિશાની બદલવાની થાય છે. તો આ પ્લસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. આટલું થયું. આખું તમારે લખવું પડશે, હું નથી લખતો. તો હું ડાયરેક્ટલી લખી નાખું છું બીડી કેટલું આવશે. તો બીડી આપણી પાસે આવશે 4/5 3/2 મ્યુ 0 ni upon 2r 1 plus 6/5 d upon r. આવું આવશે. આને હું કહી દઉં 2. આ તમારે ડિરાઈવ કરવાનું છે. પેલું સમજાઈ ગયેલું છે, બીજું આવડશે. તેથી P પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો કે 2 ના સરવાળા જેટલું. તો B બરાબર 2 નો સરવાળો સીધો કરી દઉં છું. તો આ 2 માં કોમન છે તો હું કોમન લખું 4/5 3/2 યસ મ્યુ 0 ni/2r એ પણ કોમન છે. યસ. આમાં 1 માઇનસ 1 પ્લસ આ બે ઉડી જવાના છે તો અહીંયા આવશે 1 પ્લસ 1 એટલે 2. 2 કેન્સલ. તો આપણી પાસે આવશે 4/5 raised to 3/2 મ્યુ 0 ni upon r. મેં તમને કીધું આગળ સુધારવાનું છે. અને આની કિંમત જે તમે ગણશો તો આવશે 0.72 મ્યુ 0 ni/r. આ નાના વિસ્તારની વાત છે, ડી સ્મોલ હોય તો, નહીતર આપણે એપ્રોક્સિમેશન ના લઈ, આનો ઉપયોગ આપણે ન કરી શકીએ એક્સપાન્શનનો, અને ડી ને નિગ્લેક્ટ બી ન કરી શકીએ, નિગ્લેક્ટ કરી હતી. એટલે આ માત્ર ને માત્ર નાની વેલ્યુ માટે છે. એટલે અહીંયાથી એટલે આ આખા વિસ્તારમાં એટલું જ ફીલ હશે. કેન્દ્રમાં એટલું જ હશે, કદાચ કેન્દ્રમાં તો બી એટલું હશે, અહીંયા બી એટલું હશે. પછી જેમ અહીંયા બદલાતું કોઈ એમ કે અહીંયા તો એટલું ન હોય કારણ કે ડી મોટું થઈ ગયું હોય, નાના ડી માટે એટલું હોય. એટલે અહીંયા આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર મળે. અને આનો ઉપયોગ કરીને હેલ્મહોલ્ટ્ઝ કોઇલ બનાવેલી હોય છે. જે આગળ એક શબ્દ આવશે, બે કૂચડાની વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? અચળ હોય. બરાબર. તો એક થોડો લાંબો છે પણ મેથેમેટિક્સ વધારે છે, ફિઝિક્સ તો એક થોડી વાર આવે છે.
આગળ ટોરોઇડ છે 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા. તો અહીં આપણે R1 બરાબર 25 સેન્ટીમીટર, R2 26 સેન્ટીમીટર. અને જ્યારે આને R લેવાની થાય તો બેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 એટલે કે 25.5 સેન્ટીમીટર એની સરેરાશ કહેવાય. એટલે કે 25.5 ગુણ્યા 10 ની માથે ઓછા 2 ઘાત મીટર કહેવાય. આંટાઓની સંખ્યા કેટલી છે? તો કે 3500 છે. અને પ્રવાહ કેટલો વહે છે? તો કે 11 એમ્પિયર છે. તો ટોરોઇડની બહાર, ટોરોઇડની અંદર, કોર હોય ત્યાં અને ટોરોઇડ ઘેરાયેલા ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આપણે ત્યારે બી ચર્ચા કરી હતી જ્યારે થિયરી સમજાય ત્યારે. ટોરોઇડ ધારો કે ટોરોઇડ છે, તો નાનો નો બતાવું છું અહીંયા. તો 0 ફીલ હતું કારણ કે અહીંયા કરંટ આપણે લૂપ લીધી હતી ને બતાવ્યું 0. અહીંયા પણ 0, એટલે અહીંયા પણ આન્સર 0 આવશે અને અહીંયા પણ આન્સર આવશે 0. અને અહીંયા અંદર કેટલું હોય એટલે કોરવાળા ભાગમાં એ આપણે ગણવાનું છે. બરાબર? તો કે બી ફોર્મ્યુલા છે બી બરાબર ટોરોઇડ ની અંદરનું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 સ્મોલ ni. અહીંયા એર છે એટલા માટે μ0 અને જો બીજું મટીરિયલ હોત તો μ લખવું પડે. હવે n તમને નથી આપ્યું, તમને ટોટલ ટર્ન આપેલા છે. તો n એટલે શું? કુલ આંટા ભાગ્યા પરિઘ. આપણે થિયરી વખતે સમજ્યા હતા, તમને યાદ બી હશે. તો આપણે કિંમત મૂકી દઈએ બધી. μ0 એટલે 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7. આંટાઓની સંખ્યા કેટલી છે? 3500. કરંટ કેટલો છે? 11 એમ્પિયર ડિવાઈડ બાય 2 પાઈ ઇન્ટુ R એટલે સરેરાશ લેવાની. એ કેટલી છે? 25.5 ગુણ્યા 10⁻2 ઘાત. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ એટલે આપણને ટોરોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર આવે છે 3.02 ઇન્ટુ 10⁻2 ટેસ્લા. તો આ આપણો આન્સર થઈ ગયો. સમજમાં આવ્યું? ટોરોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર.